નમસ્કાર. સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાનો વિષય છે મનુષ્યનું જીવન એટલે સત્ય, પ્રેમ, લાગણી, વિશ્વાસ, શ્રદ્ધા અને હોપ. આ વિષય ઉપર મેં જે રચના લખી છે જેનું શીર્ષક છે જીવનનો સરવાળો, જે આપની સમક્ષ રજૂ કરું છું. અને તે આજના ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદમાં પણ પ્રસ્તુત થઈ છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. કે શ્વાસ અને ઉચ્છ્વાસની વચ્ચે જે વહે છે એનું નામ જીવન. પણ એ માત્ર ધબકારાનો હિસાબ નથી, એ તો છે ક્યારેક અણગમતું પણ સ્વીકારવું પડે એ અરીસા જેવું ચોખ્ખું સત્ય. કોઈ અપેક્ષા વગર જ વરસી પડે એ ભીનાશ એટલે પ્રેમ. સામેની વ્યક્તિના મૌનને પણ સાંભળી લે એ હૃદયના તારની કોમળ લાગણી. કાચના ટુકડા જેવો નાજુક પણ પર્વત જેવો અડંગ એવો વિશ્વાસ. જ્યારે રસ્તાઓ બંધ જણાય ત્યારે અંધારામાં દેખાતો દીવો એટલે શ્રદ્ધા. અને આ બધાની વચ્ચે જ્યારે થાકીને લોથપોથ થઈએ ત્યારે કોઈના ખંભા પર મળતી પેલી માયાળી હૂફ. આ છ તત્વો મળીને જ તો બને છે માણસ હોવાનો અર્થ. જીવન એટલે જીવવું એટલું જ નહીં, પણ આ ભાવોને અનુભવીને સ્વયંભૂ માણસ બનવું. તો આ હતી મારી અછાંદસ કાવ્ય જે આપની સમક્ષ રજૂ કરી. નમસ્કાર. અસ્તુ.